અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં વીમાની રકમના દાવાનો આંક 4,000 કરોડ રૂપિયાની પાર પહોંચે તેવી સંભાવના છે. બોઇંગ 787-8 ડ્રીમલાઇનર જે ક્રેશ થયું હતું તેનાથી પણ પોલિસીની શરતોને આધીન વીમાની જવાબદારીનું ચૂકવણું 2.5 ગણું વધી શકે છે. વીમા ક્ષેત્રના જાણકારોના અનુસાર મુસાફરોની જવાબદારી હેઠળ પોલિસીની શરતોને આધીન વીમાની જવાબદારીનું ચૂકવણું $125 મિલિયન આસપાસ હોઈ શકે છે. આ ઉપરાંત થર્ડ પાર્ટી જવાબદારી, પર્સનલ એક્સિડન્ટ અને ટ્રાવેલ પોલિસીને આવરી લેવામાં આવે તો તે $350 મિલિયન થાય તેમ જણાય છે. એર ઇન્ડિયા દ્વારા લેવામાં આવેલા ફ્લાઇટ ઇન્સ્યોરન્સ તેમજ જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન દ્વારા મુસાફરો દ્વારા લેવામાં આવેલા પર્સનલ એક્સિડન્ટ ક્લેમ પણ તેમાં આવરી લેવાય છે. ઘણા કેસમાં ક્રેડિટ કાર્ડ હોય તેવા મુસાફરો પણ પર્સનલ એક્સિડન્ટ પોલિસી સામેલ કરવામાં આવતા હોય છે. ઘણી ભારતીય ક્રેડિટ કાર્ડ કંપનીઓ 20 લાખથી 2 કરોડ રૂપિયા સુધીનું ઇન્સ્યોરન્સ આપે છે. પ્રીમિયમ કાર્ડમાં 1 કરોડ રૂપિયાનું પર્સનલ એક્સિડન્ટ કવર હોય છે, જ્યારે મિડ ટાયર કાર્ડ 20 લાખ રૂપિયાથી 50 લાખ રૂપિયાનું ઇન્સ્યોરન્સ કવર આપે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.